કેનેડા ઇમિગ્રેશનના નિયંત્રણો મૂકવા માટે મહામહેનત કરી રહ્યું છે અને તે માટે જ વિઝા અને ઇમિગ્રેશન સિસ્ટમમાં નવા નિયમો રજૂ કરવાની સાથે ઘણા નિયંત્રણો પણ મૂકી રહ્યું છે। હવે કેનેડાએ રેફ્યુજી સ્પોન્સરશિપ અંગે મોટો નિર્ણય લીધો છે। શું છે સમગ્ર વાત અને હવે કયો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। કેનેડાએ રેફ્યુજી સ્પોન્સરશિપની અરજીઓને બેકલોગની ક્લિયર કરવા માટે 5 કે તેથી વધુ લોકોના ગ્રુપ અને કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની પ્રાઇવેટ રેફ્યુજી સ્પોન્સરશિપને પોઝ કરી દીધી છે, એટલે કે તેને અટકાવી દીધી છે। ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ ઓફ કેનેડા દ્વારા તેની વેબસાઇટ પર આ અંગેની નોટિસ પણ પબ્લિશ કરવામાં આવી છે। કેનેડાએ તાત્કાલિક અસરથી આ પ્રક્રિયાને અટકાવી દીધી છે અને તે 31 ડિસેમ્બર 2025 સુધી યથાવત રહેવાની છે। એટલે કહી શકાય કે હજી 31 ડિસેમ્બર 2024 આવી નથી, તે પહેલા જ 31 ડિસેમ્બર 2025 સુધી આ જે સિસ્ટમ છે તેને પોઝ કરવામાં આવી દીધી છે, એટલે કે તેને અટકાવવામાં આવી ગઈ છે। હવે 2026 પહેલા તેને શરૂ કરવામાં નહીં આવે તેવું પણ અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। સરકારનું કહેવું છે કે પ્રાઇવેટ રેફ્યુજી સ્પોન્સરશિપ માટેની જગ્યાઓની સંખ્યા કરતાં મળનારી વાર્ષિક અરજીઓની સંખ્યા ઘણી જ વધારે હોય છે અને સરકારે તેના 2025 અને 27 ઇમિગ્રેશન પ્લાનમાં 23,000 પ્રાઇવેટલી સ્પોન્સર રેફ્યુજીને પ્રવેશ આપવાનો પણ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જ્યારે આગામી વર્ષ માટે કુલ રેફ્યુજીનો લક્ષ્યાંક માત્ર 58,000 લોકોનો જ છે। કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડનું કહેવું છે કે ઓક્ટોબરના અંત સુધીમાં 85,000થી વધુ રેફ્યુજી ક્લેમ બાકી છે। કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ કેનેડાની આ જે સિસ્ટમ છે તેના સુધારા કરવા માટે વધારે કડક પગલાં લેવાની યોજના ધરાવે છે। તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે લોકોને અહીં ટેમ્પરરી આવે છે તેમાંથી મોટા ભાગના લોકો અહીંયાથી જતા રહે છે, એટલે હવે તેમણે ચોખવટ પણ કરી દીધી છે કે જેટલા પણ લોકો અહીં આવે છે તે મોટા ભાગના લોકો ધીરે ધીરે જવા માંડ્યા છે। એટલે એવું પણ કહી શકાય કે કેનેડામાં જે અત્યારે ઇમિગ્રેશનને લઈને નવા નિયમો લાદવામાં આવી રહ્યા છે તેવામાં અત્યારે હાલ આ જે સિસ્ટમ છે તેને 31 ડિસેમ્બર 2025 સુધી અટકાવી દેવામાં આવી છે। હજી 31 ડિસેમ્બર 2024 આવી નથી, તેની પહેલાં જ આ સિસ્ટમ છે તેને અટકાવી દેવામાં આવી છે। એટલે લગભગ 1 વર્ષને એના ઉપર 15 દિવસની આસપાસ આ સિસ્ટમ છે તેને અટકાવી દેવામાં આવી છે અને 2026ની પહેલાં કોઈ જ એવી શક્યતા નથી કે આ સિસ્ટમને પોઝ કરીને તેને વધારે આગળ વધારે અત્યારે તેવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી। જો ટ્રુડોની વાત કરવામાં આવે તો ટ્રુડો સરકાર છે તે પણ અત્યારે હાલ વિઝાને લઈને અલગ અલગ પોતાના નિયમો બનાવી રહી છે અને નિયમોમાં અત્યારે હાલ કેવી રીતે લોકોને વિઝા ઓછા મળે તેની સાથે જ કેનેડામાંથી લોકો કેવી રીતે વધારે ને વધારે પોતાના વતન જાય તે માટે પણ અત્યારે હાલ કેનેડિયન સરકાર એટલે કે ટ્રુડો સરકાર છે તે કામ કરી રહી છે। ભારત અને કેનેડાના જે સંબંધો છે તેમાં તો ખટાશ આવી છે, કારણ કે એક બાદ એક રાજદૂતોને પાછા બોલાવવાની વાત હોય અથવા તો પછી તે અત્યારે ચાલી રહેલી સુરક્ષાના મુદ્દાઓ હોય, અનેક મુદ્દાઓને લઈને અત્યારે હાલ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છે તે વધુને વધુ ખરાબ બન્યા છે, કારણ કે જેટલા પણ ભારતીયો તેની સાથે જેટલા પણ ગુજરાતીઓ છે તે ત્યાં જાય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ત્યાં વિઝાના નવા નિયમો આવવા તેની સાથે જ ત્યાં હાઉસિંગ ક્રાઇસિસ હોય કે પછી જોબ ક્રાઇસિસ હોય તે પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે। એટલે ત્યાં સામાન્ય લોકો ખાસ કરીને ગુજરાતીઓને અત્યારે હાલ જોબના પણ ફાફા છે। જોબના તો ફાફા છે તેની સાથે રહેવાના પણ એટલા જ ફાંફા છે, એટલે એવું કહી શકાય કે અત્યારે હાલ ત્યાં જવું અયોગ્ય છે। જોકે કેટલા બધા એક્સપર્ટ છે તેમણે પણ આવી જ વાત કરી હતી કે અત્યારે ત્યાં જવું અયોગ્ય છે। જો તમારે કેનેડા જવું હોય તો તમારે વચ્ચે પોઝ આપવાની એટલે કે અટકવાની ખાસ જરૂર છે, કારણ કે આજથી 3-4 વર્ષ પહેલાં એટલા બધા લોકો ગુજરાતથી અથવા તો વિદેશથી એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં જતા રહ્યા છે કે હવે ત્યાં રહેતા કેનેડિયન લોકોને જ આની પ્રોબ્લેમ પડી રહી છે। એટલા માટે એવું પણ કહી શકાય કે ત્યાં જે લોકો રહે છે તેના માટે પણ કદાચ હવે આ વિઝાના નવા નિયમો છે તે લાવવામાં આવી શકે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આ જે સિસ્ટમ છે તેને અત્યારે હાલ પૂરતી પોઝ કરી દેવામાં આવી છે, જેની તારીખ 31 ડિસેમ્બર 2025 સુધી આ સિસ્ટમને અત્યારે પોઝ એટલે કે અટકાવી દેવામાં આવી છે। જોકે હવે વિઝાને લઈને કયા નવા નિયમો આવે છે તેની સાથે જ વર્ક પરમિટને લઈને કયા નિયમો આવે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને અત્યારે જે વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે તેને લઈને કદાચ કેનેડિયન સરકાર કોઈ નવું પગલું ભરે છે કે કેમ તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।